વિશ્વમાં આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કોરોના માટેના સરકારે જાહેર કરેલા આંકડામાં વધારો થયો છે। હાલમાં નવા વેરિયન્ટ જે NB1.81 અને સાથે જ LF7 વાયરસ વધુ ગંભીર નથી। WHO નવા વાયરસને લઈને માહિતી આપી છે। VUM વેરિયન્ટ અંડર મોનિટરિંગ જાહેર કરવામાં આવ્યો છે। આ નવા વેરિયન્ટ ઉપર સરકાર મોનિટરિંગ કરશે। ઓમિક્રોનનો જ વેરિયન્ટ હોવાથી આ સમાન લક્ષણો દેખાઈ રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા। એક તરફ જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સરકારે જાહેર કરેલા આંકડામાં પણ વધારો છે કોરોના માટે। તો તેમાં હાલમાં નવા વેરિયન્ટ જે NB1.81 અને સાથે જે નવો વેરિયન્ટ છે તે પહેલા જેવો જ વેરિયન્ટ હોવાના કારણે લક્ષણ સમાન છે। પરંતુ કોઈ પેનિક કરવાની જરૂર નથી, કારણ કે આ કોઈ નવો વાયરસ નથી। ઓમિક્રોનના બે નવા સબ વેરિયન્ટ આવ્યા છે। છેલ્લો જે મેજર વેરિયન્ટ આવ્યો તો આલ્ફા બીટા ડેલ્ટા પછી ઓમિક્રોન, અને ઓમિક્રોનના બે સબ વેરિયન્ટ છે NB1.8/1 અને LF.7। હવે આ વાયરસની લાક્ષણિકતા એ છે કે આ ચેપ લગાવવાની ક્ષમતા બીજા વાયરસ કરતાં વધારે ધરાવે છે। ઇન્ફેક્શન થઈ રહ્યા છે અને ઇન્ફેક્શન વધશે પણ ખરા, પરંતુ મેજર ચિંતાનું કારણ નથી બનતું। જે લોકો કોઈ બીજી બીમારીથી પીડાય છે, વૃદ્ધો છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોઈને કિમોથેરાપી ચાલતી હોય, HIV હોય, જે લોકોએ બિલકુલ વેક્સિન નથી લીધી, આવા લોકોને આ વાયરસ ગંભીર ઇન્ફેક્શન લગાડી શકે।